આજે હું તારી સાથે જે પણ કરું તું મોઢામાં રૂમાલ રાખજે, નહીતર રૂમની બહાર બધા તારી ચીસ સાંભળી લેશે. આ સાંભળીને શુભાંગીનો જીવ જવા લાગ્યો હતો. અનિકેતે તેની ટાઈ કાઢી નાખી અને તે વધુ ગભરાઈ ગઈ. તું આ ટાઈનું શું કરીશ? શું તું આ ટાઈથી મારા હાથ બાંધીશ? પણ અનિકેતે કોઈ જવાબ ન આપ્યો. તેણે પોતાના પેન્ટમાંથી પટ્ટો કાઢી નાખ્યો અને શુભાંગીએ ડરથી આંખો બંધ કરી દીધી. પ્લીઝ આવું ના કરો, મને ના મારો પ્લીઝ, ખૂબ દુઃખ થાય છે. શુભાંગીની આંખોમાં આંસુ આવી ગયા. કાર્તિકે પૂછ્યું, તારો મતલબ શું છે? શું તને લાગે છે કે હું તને મારીશ? શુભાંગીએ કહ્યું, હા, તમે મને આ માટે તો રૂમમાં લાવ્યા હતા, મારવા માટે. આટલું કહીને તે ચૂપ થઈ ગઈ. તે તેના બીજા હાથને તેના હાથથી સ્પર્શ કરવા લાગી. અનિકેતે નજીક આવીને કહ્યું, તારી બાઈ ઉપર કર. પણ તેણે ગભરાઈને માથું હલાવ્યું. ના. અનિકેતે ફરીથી કહ્યું, મને બતાવ. જ્યારે તેણે તેની બાઈ ઉપર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે ટાઈટ હતી, પણ તેણે ઝડપથી પોતાના હાથથી તે ફાડી નાખી અને તેના હાથ પર. દાદાજી, જો એ તમારી આગ્રહ છે તો ઠીક છે, હું પણ તમારો પુત્ર છું. હું તમારી પસંદગી પ્રમાણે લગ્ન કરીશ, પણ હું પણ મારી પસંદગી પ્રમાણે પણ લગ્ન કરીશ. તમે જે છોકરી સાથે લગ્ન કરાવવા માંગો છો તે ફક્ત મારા નામ પર બેઠી રહેશે. તેનાથી આગળ હું તેના માટે કોઈ જવાબદારી લઈશ નહીં. હું તેનો કોઈ હક પૂર્ણ કરીશ નહીં. અનિકેતે તેના દાદાને સ્પષ્ટ અને નિર્ણાયક સ્વરમાં જવાબ આપ્યો. પરંતુ અજય સાહેબ પોતાના શબ્દો પર અડગ રહ્યા. મેં મારા મિત્રને વચન આપ્યો હતો અને શુભાંગી જ તમારી પત્ની થશે. તેને કહ્યું, જુઓ, તમે તે છોકરીને મારી પત્ની બનાવીને તેનું જીવન બરબાદ કરી રહ્યા છો, કારણ કે હું તેને જોઈશ પણ નહીં. અજય સાહેબે જવાબ આપ્યો, તે પછી ચર્ચા કરીશું. હમણાં માટે હું મારા મરતા મિત્રને આપેલું વચન પાડીશ. અનિકેત સમજી શક્યો નહીં કે તેણે સ્પષ્ટપણે કહ્યું હતું કે તે પોતાની પસંદગી પ્રમાણે લગ્ન કરશે, અને છતાં તેના દાદા હજુ પણ મક્કમ હતા. શા માટે? ત્યાં બિલકુલ સમજી શક્યા નહીં. સારું, તેણે તેના દાદાના આગ્રહથી શુભાંગી સાથે લગ્ન કર્યા. પરંતુ જ્યારે તે તેની વિદાય પછી તેને ઘરે લાવ્યો ત્યારે તે હજુ પણ ઘૂંઘટમાં હતી. શુભાંગીને તેના રૂમમાં બેસાડી દેવામાં આવી. તે હજુ પણ ઘૂંઘટમાં હતી. તેણે શુભાંગીનો ચહેરો જોયો નહોતો કે તેને ઘૂંઘટ ઉપાડવાનો પ્રયાસ કર્યો નહોતો. તેના બદલે તે રૂમમાં પ્રવેશતાની સાથે જ તેને કહ્યું, તું ફક્ત મારી નામની પત્ની છે. મારો તારી સાથે કોઈ સંબંધ નથી, અને ન તો હું કોઈ સંબંધ શરૂ કરવા માંગુ છું. સમજાયું? તું મારા દાદાની પસંદગીથી જ આ ઘરમાં આવી છે, તો મારી પાસેથી કંઈ અપેક્ષા ન રાખ. હું આજે રાત્રે અમેરિકા પાછો જઈ રહ્યો છું, અને ત્યાં હું મારી પસંદગીની છોકરી સાથે લગ્ન કરીશ, અને હું ક્યારેય પાછો નહીં આવું. અને મારા દાદા આ સારી રીતે જાણતા હતા, પરંતુ તેમણે મને આ લગ્ન માટે દબાણ કર્યું અને મેં મજબૂરીથી તારી સાથે લગ્ન કર્યા. હવે જુઓ, તારું જીવન બરબાદ કરવા માટે હું નહીં, પણ મારા દાદા જવાબદાર છે. હવે તું જે ઈચ્છે તેને કે, પણ મારી સામે તારું મોં ન ખોલતી. સમજાયું? આટલું કહીને તે ચૂપ થઈ ગયો. પણ શુભાંગી તરફથી હજુ પણ કોઈ જવાબ ન મળ્યો. તેને ચૂપ જોઈને તેનું આખું શરીર બળી ગયું. તેને ગુસ્સામાં ફરી કહ્યું, એ છોકરી, મારો તારી સાથે કોઈ સંબંધ નથી, અને મારી સાથે સંબંધ રાખવાનો પ્રયાસ પણ ન કર, નહીં તો તને જ પસ્તાવો થશે. કારણ કે તે બીજી વાત છે, અને તે ફક્ત તારા માટે ખરાબ થશે. આટલું કહીને તે રૂમમાંથી નીકળી ગયો. અજય મિશ્રાને ખબર નહોતી કે તેનો પૌત્ર સવારે 3 વાગ્યે ફ્લાઇટમાં જઈ રહ્યો છે, કારણ કે અનિકેતે આ વિશે કોઈને કહ્યું નહોતું. તેને શાંતિથી 3 વાગ્યા માટે તેની ટિકિટ બુક કરાવી અને જવાનો જ હતો. ઘરના બધા લોકો પોતાના રૂમમાં સૂઈ રહ્યા હતા, અજાણ હતા.
તેઓ વિચારી રહ્યા હતા કે તે તેની નવી પત્ની સાથે નવું જીવન શરૂ કરી રહ્યો છે, પરંતુ કોઈને ખ્યાલ નહોતો કે તેને પહેલેથી 3 વાગ્યે જવાનું નક્કી કરી લીધું છે. તેની પત્નીનું હૃદય તોડી નાખ્યું છે. તે રાત્રે 2 વાગ્યે શાંતિથી એરપોર્ટ જવા રવાના થઈ ગયો હતો. તેનો મિત્ર તેને લેવા આવ્યો હતો અને અનિકેતનો મિત્ર તેને એરપોર્ટ પર છોડી ગયો હતો અને તે લંડન પાછો જઈ રહ્યો હતો. સવારે નોકરાણીએ દરવાજો ખટખટાવ્યો ત્યારે શુભાંગી જાગી ગઈ. તે ગઈકાલે રાત્રે કપડાં બદલીને સૂઈ ગઈ હતી. આજ પહેલા તેણે અનિકેતને ક્યારેય જોયો નહોતો કે તેના હૃદયમાં તેના માટે કોઈ લાગણી નહોતી. તેણીને ફક્ત એક એવું ઘર જોઈતું હતું જ્યાં તેનું ગૌરવ સુરક્ષિત રહે. તેણીને બીજું કંઈ જોઈતું નહોતું. જ્યારે અનિકેતે તે રાત્રે તેને આ બધું કહ્યું ત્યારે તેનું હૃદય એક ક્ષણ માટે તૂટી ગયું હતું. તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. પણ પછી તેણીએ પોતાને આશ્વાસન આપ્યું કે મને અનિકેત સાથે પ્રેમ નહોતો થયો. તેણે મને કયા વચનો આપ્યા તો આજે તે મને દુઃખી કરી રહ્યો હતો, કારણ કે તે આવું બોલતો હતો. પણ તેણીએ પોતાને શાંત કરી અને તેના હૃદયમાં લગ્ન વિશેના થોડા સપનાઓને દબાવી દીધા. તેણીએ તેમને દબાવી દીધા અને પછી તેના કપડાં બદલ્યા. પછી તે આરામથી સૂઈ ગઈ. હમણાં માટે તેના માટે એટલું પૂરતું હતું કે તેની પાસે રહેવા માટે ઘર હોય અને તેનું ગૌરવ અકબંધ હોય. તેને દિવસમાં 2 સમયનું ભોજન પણ મળતું. તે વધુ શું માંગી શકે? તેથી તે રાત્રે અનિકેતની વાત સાંભળવાથી તેના સ્વાસ્થ્ય પર કોઈ અસર પડી ન હતી, કારણ કે તે પોતે આવા સંબંધને ચાલુ રાખવા તૈયાર નહોતી. તેના માતા પિતા અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. તે પછી તે તેના દાદા દાદી સાથે રહેતી હતી અને તેની દાદી તેના જીવનની એકમાત્ર રખેવાળ હતી. પરંતુ તેની દાદીની હાજરી પણ લાંબો સમય ટકી નહોતી. 1 વર્ષ પહેલા તે પણ તેને છોડીને ચાલી ગઈ હતી અને તેના દાદાને પણ હૃદય રોગનો હુમલો આવ્યો હતો. તેમની તબિયત ખૂબ જ બગડી ગઈ હતી. તે જ સમયે તેણે તેના મિત્ર અજય મિશ્રાને ફોન કર્યો. જ્યારે તેના દાદા બીમાર પડ્યા ત્યારે શુભાંગી દુઃખી અને રડતી હતી. તેના દાદાએ અજય સામે હાથ જોડીને કહ્યું, કૃપા કરીને મારી પૌત્રીને તમારી પુત્રવધુ તરીકે સ્વીકારો. મને શાંતિ મળશે અને હું શાંતિથી મળી શકીશ, કારણ કે મને તમારા સિવાય આ દુનિયામાં બીજા કોઈ પર વિશ્વાસ નથી. મને ખબર નથી કે મારા ગયા પછી મારી માસૂમ દીકરીનું શું થશે. તે માતા પિતા વિનાની બાળકી છે. જો ભગવાને મને થોડી વધુ તાકાત આપી હોત તો હું તેને મારી નજરની સામે જ કોઈને સોંપી દેત અને તેની જવાબદારીમાંથી મારી જાતને મુક્ત કરી દેત. પરંતુ તે કેટલી નાની છે તે વિચારીને હું તેને મુલતવી રાખતો રહ્યો. પરંતુ મને કેવી રીતે ખબર કે મારી પાસે આટલો સમય પણ નથી? નહીતર મેં નાની ઉંમરે જ તેના લગ્ન કરાવી દીધા હોત. સારું, ભગવાન જે ઈચ્છે તે હજુ પણ નાની છે, પણ હવે તેને સુરક્ષિત હાથોમાં સોંપી દેવી જરૂરી છે. અને મને તમારા સિવાય બીજા કોઈ પર વિશ્વાસ નથી. આ મારી એકમાત્ર વિનંતી છે. કૃપા કરીને તેનો સ્વીકાર કરો. એવું બન્યું કે અનિકેત તે દિવસોમાં ભારત મુલાકાતે આવ્યો હતો, ફક્ત 15 દિવસ માટે. 15 દિવસ પછી તેને પાછું ફરવું હતું. તે અમેરિકામાં રહેતો હતો. તેને ભારતમાં રહેવાની કોઈ ઈચ્છા નહોતી. તે બાળપણથી જ અમેરિકામાં મોટો થયો હતો અને ત્યાંનું વાતાવરણ તેને ખૂબ ગમતું. તેના બંને મોટા ભાઈઓ પરિણીત હતા. આમ તો અનિકેતે કહ્યું કે હું ફક્ત જીવનનો આનંદ માણીશ. મારી ઉંમર કેટલી છે, તેથી હું હમણાં માટે લગ્ન નહીં કરું. જોકે તેણે અમેરિકામાં પોતાના માટે એક છોકરી પસંદ કરી લીધી હતી. તે પણ સનાતની હતી અને ભારતની હતી. પરંતુ તેનો પરિવાર અમેરિકામાં સ્થાયી થયો હતો અને તે વર્ષોથી ત્યાં રહેતો હતો. તેઓ મળ્યા. તેઓ એકબીજાને પસંદ કરતા હતા
અને તેનો ઈરાદો તેની સાથે લગ્ન કરવાનો હતો. પરંતુ હમણાં માટે તે ફક્ત તેના જીવનનો આનંદ માણી રહ્યો હતો. તેને તેના પરિવારને ટીના વિશે કંઈ કહ્યું નહોતું. ત્યારે અચાનક તેના દાદાએ તેના પર બોમ્બારો ફેંક્યો. તેને તેના મિત્રને વચન આપી દીધું કે તે શુભાંગીના લગ્ન થોડા દિવસોમાં અનિકેત સાથે કરાવી દેશે, કારણ કે તેના મિત્ર પાસે હવે વધુ સમય નહોતો. અનિકેત તો બડબડાટ કરતો રહ્યો. તેને લગ્ન ટાળવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ અજય મિશ્રા પણ અડગ રહ્યા. તે જીદ કરતા રહ્યા અને અંતે અજય જીતી ગયો. તેણે તેની જીદ પૂરી કરી અને શુભાંગી અને અનિકેતના લગ્ન ગોઠવી દીધા. અનિકેતે પણ એક શરત પર લગ્ન કર્યા હતા કે ઠીક છે, હું તે છોકરી સાથે લગ્ન કરીશ, પણ તે ઉપરાંત હું જેને પસંદ કરું છું તેની સાથે પણ લગ્ન કરીશ. અજય સાહેબ કોઈ કારણોસર તેની શરત સાથે સંમત થયા. લગ્ન પછી તે તેને તેના રૂમમાં પણ લઈ આવ્યા, તેણીને વિદાય આપી. પરંતુ તે જ રાત્રે અનિકેત અમેરિકા ચાલ્યો ગયો અને તે જ સાંજે શુભાંગીના દાદાનું પણ હોસ્પિટલમાં અવસાન થઈ ગયું. શુભાંગી ખૂબ રડી પડી. હવે તે આ દુનિયામાં એકલી રહી ગઈ. ગમે તે હોય, શુભાંગીના દાદાના અંતિમ સંસ્કાર અને શુભાંગીની સંભાળની સંપૂર્ણ જવાબદારી અજય સાહેબે લઈ લીધી. શુભાંગી મધ્યમ પરિવારની એક માસૂમ સરળ છોકરી હતી. તેના રીતભાત, પહેરવેશ, ઉઠવું બેસવું બધું અલગ હતું, બિલકુલ બીજી છોકરીઓની જેમ. પરંતુ અજયનો પરિવાર પૈસા પ્રેમી અને શિક્ષિત. તેની પોતાની વહુઓ મતલબ અનિકેતની માં આરાધના ખૂબ જ બોલ્ડ સ્ત્રી. તેને ફેશનનો શોખ હતો. તે હંમેશા ફેન્સી લુક રાખતી, સીવલેસ બ્લાઉઝ સાથે સાડી પહેરતી. બીજી બે મોટી વહુઓ પણ આવી જ પરિસ્થિતિમાં હતી અને તેઓ ઈચ્છતી હતી કે અનિકેત પોતાની મરજી મુજબ લગ્ન કરે અને તે જેને પસંદ કરે તે છોકરી સાથે લગ્ન કરે. પરંતુ તેમાં હજુ પણ તેના સસરા પાસે જઈને લગ્નનો વિરોધ કરવાની હિંમત નહોતી, કારણ કે તેના પતિ કાર્તિક મિશ્રાએ પણ ના પાડી દીધી. તે કહેતા કે જો પપ્પા એવું કહે તો અનિકેતને લગ્ન કરવા પડશે. અલબત્ત છોકરી આખી જિંદગી ઘરે અનિકેતના નામે બેઠી રહેશે ને. જ્યાં નોકરાણીઓ ખાય છે, પીવે છે, તે છોકરી પણ ખાઈ પી શકશે. પરંતુ હું મારા પિતાનો વિરોધ કરી શકતો નથી. શુભાંગી અજય સિવાય કોઈને ગમતી નહોતી, તો માન તો દૂરની વાત હતી. અહીં શુભાંગી પણ ખૂબ ડરતી. વાતાવરણ બિલકુલ અલગ હતું. તેને તેના દાદાના ઘરે ઘણા પક્ષીઓ રાખ્યા હતા, પોપટ, ચકલી, મેના વગેરે. તે પોતાનો બધો સમય તેમની સાથે વિતાવતી, તેને ખવડાવતી અને આખો દિવસ પોતાને વ્યસ્ત રાખતી. એવું પણ નહોતું કે તે ભણેલી નહોતી. તેને 10મું ધોરણ પૂરું કર્યું હતું અને હવે 11મા ધોરણમાં અભ્યાસ કરતી હતી. ત્યારે અચાનક તેના પોતાના દાદાની તબિયત બગડી ગઈ. અજય સરે તેને વધુ શિક્ષણ આપવાનું વચન આપ્યું હતું. શુભાંગીએ અનિકેતને જોયો પણ નહોતો. તેથી જ તેને અનિકેત માટે આવી કોઈ લાગણી નહોતી. 3 દિવસ સુધી શુભાંગી ખાઈ કે પી શકી પણ નહોતી. તે તેના દાદાને યાદ કરીને ફક્ત રડતી રહેતી. ઘરે કોઈએ તેને કોઈ કામ કરવાનું કહ્યું નહોતું. તેને કોરડો આપવામાં આવ્યો અને તે ત્યાં રહેતી. થોડા દિવસો સુધી નોકરાણી તેનું ભોજન પહોંચાડતી અને પછી અનિકેત લંડન જતાની સાથે જ આરાધનાજીએ તેનો ઓરડો બદલી નાખ્યો. તેણીએ કહ્યું કે તારે આ રૂમમાં રહેવું ન જોઈએ. આ અનિકેતનો રૂમ છે અને હવે તે તાળું મારી દેવામાં આવશે, કારણ કે તેના ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો ત્યાં રાખવામાં આવ્યા છે. 8 દિવસ પછી અજયજીએ શુભાંગીને કોલેજમાં દાખલ કરાવી. હવે તે ડ્રાઈવર સાથે કોલેજ જતી, પણ કોઈ તેની સાથે સીધી વાત કરતું નહોતું. કાર્તિકની 2 મોટી ભાભીઓ તેને તિરસ્કારથી જોતી, જાણે તે પડી ગયેલી વસ્તુ હોય. સ્વાભાવિક છે કે જ્યારે કોઈ પતિ
લગ્નની પહેલી જ રાત્રે તેની પત્નીને છોડી દે અને તેના પ્રત્યે પોતાનો દ્વેષ વ્યક્ત કરે, ત્યારે તેનો પરિવાર તે સ્ત્રીનો કેવી રીતે આદર કરશે? પણ શુભાંગી ખૂબ જ શાંત અને ડરપોક રહેતી, કારણ કે તેના કપડાં સાદા હોતા. તે સંપૂર્ણ બાહીના સૂટ પહેરતી, પોતાને મોટા દુપટ્ટાથી ઢાંકતી. અનિકેતની બે ભાભીઓ એકદમ આધુનિક હતી. ક્યારેક જો મૂડ હોય તો તેઓ જીન્સ અને શર્ટ પહેરીને પણ ઘરમાં ફરતી, અને દુપટ્ટો તો શું છે તે તેને ખબર નહોતી. આ થોડા દિવસો સુધી ચાલુ રહ્યું, પરંતુ પછી અજયજી પોતે શુભાંગીને બજારમાં લઈ ગયા. તેને શ્રેષ્ઠ બ્રાન્ડેડના કપડાં અપાવ્યા અને કહ્યું કે દીકરી, તું આ ઘરમાં નોકરાણી નથી. આટલા સાદા જૂના કપડાં પહેરીને રહે છે, તારે તો મોંઘા સારા કપડાં પહેરવા જોઈએ. તું આ ઘરની વહુ છે. અજયજી એકમાત્ર એવા હતા જે શુભાંગીને પ્રેમ અને આદર આપતા હતા. તેથી તેને તેના મોટા ભાગના દિવસો તેમની સાથે વિતાવવાનું શરૂ કર્યું. તે અજયજીને દાદાજી કહીને બોલાવતી. તે અજયજીના ખાવા પીવાનું અને દવાઓનું પણ ધ્યાન રાખતી હતી. એક દિવસ તેણીએ કહ્યું, દાદાજી, મને પક્ષીઓને પાળવાનો ખૂબ શોખ છે. મને તેના બચ્ચાઓ પણ ગમે છે. મારા દાદાના ઘરમાં આ બધી વસ્તુઓ હતી, પણ જ્યારે મારે તમારી સાથે આવવું પડ્યું ત્યારે મેં મારા પડોશમાં રહેતા મિત્રને આ બધું આપી દીધું અને અહીં આવી ગઈ. શું હું અહીં બધું રાખી શકું? અજયજીએ પ્રેમથી કહ્યું, કેમ નહીં? આખી છત ખાલી છે. તમે જેટલા પક્ષીઓના પાંજરામાં ઈચ્છો તેટલા મેળવી શકો છો. દાદાની વાત સાંભળીને તે ખૂબ જ ખુશ થઈ ગઈ. પછી અજયજીએ છત પર પાંજરા મૂક્યા, જ્યાં ઓસ્ટ્રેલિયન અને રંગબેરંગી પ્રકારના પોપટ હતા. હવે શુભાંગી મોટાભાગની સાંજ તેના પક્ષીઓ સાથે છત પર વિતાવતી. એકવાર અનિકેતના મોટા ભાઈ સાગરનું તેના પર ધ્યાન ચાલ્યું ગયું. હવે તે એક સંયોગ હતો કે તેને ફોનનું સિગ્નલ મળતું નહોતું અને તે એ કારણોસર ટેરેસ પર આવ્યો હતો અને ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. ત્યારે તેને એક જોરદાર હાસ્યનો અવાજ સાંભળ્યો. પાછળ ફરીને તેને એક સુંદર છોકરી જોઈ, જેના કમર સુધીના વારને કારણે તે કોલ ભૂલી ગયો. તેણે શુભાંગીને પહેલા ક્યારેય જોઈ નહોતી. તે ફક્ત એટલું જ જાણતો હતો કે અનિકેતના દાદાએ તેના લગ્ન એક ખૂબ જ ગરીબ છોકરી સાથે બળજબરીથી કર્યા, ફક્ત ઔપચારિકતા માટે. શુભાંગીને તેની એક આદત હતી. તે હંમેશા તેના રૂમમાં બંધ રહેતી અથવા વધુમાં વધુ તેના દાદાના રૂમમાં જતી. તે ક્યારેય રસોડામાં, હોલમાં કે લોનમાં જતી નહીં. જ્યારથી તેને પક્ષીઓ ખરીદ્યા ત્યારથી તે ફક્ત ટેરેસ પર જ આવતી હતી. સવારે કોલેજ જવું અને ઘરે પાછા ફરવું એ તેનો નિત્યકર્મ હતો. અને તેથી જ સાગરે તેને પહેલા ક્યારેય જોઈ નહોતી. હવે આ ક્ષણે તે પક્ષીઓ સાથે વાત કરી રહી હતી. તે તેમને ખવડાવી રહી હતી અને તેમની સાથે વાત કરી રહી હતી, જાણે તેઓ તેને સમજે છે. પક્ષીઓ સાથે વાત કરતી વખતે તેને અચાનક કંઈક યાદ આવ્યું તો તે હસી પડી. થોડી વાર માટે તે છોકરીને ખૂબ જ પ્રશંસાની સ્થિતિમાં જોતો રહ્યો. તેણી ભારતીય સુંદરતાથી ભરેલી હતી. તેની સાદગીમાં પણ તેમાં એક આકર્ષણિક સુંદરતા હતી. સાગરે તેનો ફોન ખિસ્સામાં મૂક્યો અને ધીમે ધીમે શુભાંગીની પાછળ ગયો. તેને કહ્યું, અરે છોકરી, તું અહીં શું કરી રહી છે? તેની પાછળથી ભારે પુરુષાર્થનો અવાજ સાંભળીને શુભાંગી ડરી ગઈ. તેની પાછળ ફરતાની સાથે જ તે ગભરાઈ ગઈ. ઝડપથી તેનો દુપટ્ટો ગોઠવીને તેણીએ હિંમત ભેગી કરી અને કહ્યું, સાગરભાઈ, હું છું. પણ તે આગળ કંઈ બોલી શકી નહીં, કારણ કે તે જાણતી હતી કે સાગર અને ગગન અનિકેતના મોટા ભાઈઓ હતા. સાગરે પૂછ્યું, તું અહીં શું કરી રહી છે? અને તું કોણ છે અને હું તારો ભાઈ કેવી રીતે છું? તેને હજુ પણ ખબર નહોતી કે આ છોકરી અનિકેતની પત્ની છે કે કોઈ બીજી છે કે નોકરાણી છે.
શુભાંગીએ ઝડપથી જવાબ આપ્યો, તમે મારા જેઠ છો, તેથી હું તમને ભાઈ જ કહીશ ને. આ સાંભળીને સાગર તો હસીને ફાટી નીકળ્યો. કયો જેઠ? તેણે પૂછ્યું. જ્યારે મારો ભાઈ તને પોતાની પત્ની નથી માનતો તો હું તારો જેઠ કેવી રીતે બની શકું? આટલું કહીને તેને ઝડપથી શુભાંગીનો હાથ પકડી લીધો. શુભાંગી તેના કૃત્યથી સદબદ થઈ ગઈ. તેનો નાજુક હાથ તેના મજબૂત હાથમાં જકડાઈ ગયો. તેને છૂટવાનો પ્રયાસ કર્યો, પણ તેણે તેની પકડ મજબૂત કરી. શુભાંગી ગભરાઈ ગઈ. તે ધ્રુજતા અવાજે બૂમ પાડી, આ તમે શું કરી રહ્યા છો? મારો હાથ છોડી દો. પણ તેણે તેનો હાથ વધુ કડક રીતે દબાવ્યો અને આગળ કહ્યું, જો તું ઈચ્છે તો હું તને ખુશ કરી શકું છું. મને ખબર છે કે અનિકેત તમારા લગ્નની પહેલી રાત્રે તને તડપતો છોડીને ચાલ્યો ગયો છે. છેવટે તું એક યુવાન સુંદર છોકરી છે. તારી લાગણીઓ પણ ગુસ્સે ભરાઈ ગઈ હશે. હું તેમને શાંત કરી શકું છું. છેવટે તું તારું આખું જીવન મારા ભાઈના નામે કેવી રીતે વિતાવીશ? અનિકેત તો અમેરિકાથી પાછો ફરવાનો પણ ઈરાદો નથી રાખતો, અને આટલી નાની ઉંમરે કોઈ પણ છોકરી માટે પોતાની લાગણીઓને કાબૂમાં રાખવી અશક્ય છે. તેથી જો કોઈને ખબર નહીં પડે. આ પહેલી વાર હતું જ્યારે શુભાંગી આવી વાતો સાંભળી રહી હતી અને તેનાથી ખૂબ ડરી ગઈ હતી. ઝડપથી તેણીએ પોતાનો હાથ દૂર કર્યો, સીડીઓ ઉતરીને નીચે દોડી ગઈ અને અજયના રૂમમાં ગઈ. તે સૂઈ રહ્યા હતા. તેનું હૃદય ધબકતું હતું. સાગરના હાથ પરના પકડથી તેણીને એવું લાગતું હતું કે કીડીઓ તેના પર ઘસાઈ રહી છે. તેની આંખોમાં આંસુ આવી ગયા. લાચારીની લાગણી હતી. તેણીએ ક્યારેય કલ્પના કરી નહોતી કે આ ઘરમાં આવી વાતો સાંભળશે, જેને તેણી પોતાના માટે સલામત સ્થળ માનતી. તેણીએ બળજબરીથી તેના મોં પર હાથ મૂકીને તેના રડવાનો અવાજ દબાવ્યો. તે અજયજીને આ કહેવું કે નહીં તે નક્કી કરી શકતી નહોતી. બીજા દિવસે કોલેજથી ઘરે આવતાની સાથે જ તે ખૂબ જ શાંત હતી. બધા રાત્રિ ભોજન માટે ટેબલ પર હતા, પરંતુ તે હંમેશા તેના રૂમમાં ખાતી કે અજયજીના રૂમમાં. પરંતુ આજે અજયજી આવીને ટેબલ પર બેઠા હતા અને પછી જ્યારે તેણે શુભાંગીને જોઈ નહીં ત્યારે તેને કહ્યું, શુભાંગીને બોલાવો, આજથી તે અમારી સાથે ટેબલ પર જમશે. તે તેના રૂમમાં બેચેનીથી દોડી રહી હતી. નોકરાણી આવીને કહ્યું કે દાદાજી તમને રાત્રિ ભોજન માટે ટેબલ પર બોલાવી રહ્યા છે. તો તેના હૃદયમાં બેચેનીની લાગણી છવાઈ ગઈ. તે કંટાળી ગઈ હતી, પણ તે તેના દાદાજીના આદેશનું ઉલ્લંઘન કરી શકી નહીં. ભારે હૃદય સાથે તે તેના રૂમમાંથી બહાર નીકળી દાદા ટેબલ પર તેમની ખુરશી પર બેઠા હતા. તેમણે કહ્યું, અહીં આવ શુભાંગી, અહીં આવ, અમારી સાથે બેસો અને ખાઓ. તું તો હંમેશા તારા રૂમમાં બંધ રહે છે. થોડી બહાર નીકળો અને અમારી સાથે ભળી જાઓ. તને પણ મજા આવશે. અજયે તેને પોતાની બાજુમાં બેસાડી અને સાગર તેની સામે ખુરશી પર બેઠો હતો. શરમ વગરની આંખોથી તેને જોઈ રહ્યો હતો. શુભાંગી અચાનક મૂંઝાઈ ગઈ. તેની પત્ની સાગરની બાજુમાં બેઠી હોવા છતાં તેની નજર શુભાંગી પર સ્થિર થઈ ગઈ. અચાનક સાગરે શુભાંગીના પગ પર હાથ મૂક્યો, જેનાથી તે ચોંકી ગઈ. તેણીએ સાગર તરફ જોયું. ભલે તે શાંતિથી હસ્યો. શુભાંગીએ તેનો પગ પાછો ખેંચ્યો, પરંતુ તેણે ફરીથી તેના પગને લાત મારી. શુભાંગીની આંખોમાં લાચારીના આંસુ ચમક્યા. પછી ઉપર તરફ ઈશારો કરીને તેણે તેને ટેરેસ પર આવવા માટે ઈશારો કર્યો, પણ તે શાંતિથી જમતી રહી. તેની આંખો નીચી થઈ ગઈ. અજયજીએ તેને પૂછ્યું, દીકરા, શું તને કોલેજમાં રસ પડી ગયો? શુભાંગીએ જવાબ આપ્યો, હા દાદાજી. તો આરાધનાજી ગુસ્સેથી તેની સામે જોઈ રહ્યા હતા,
કારણ કે તેના કારણે તેનો દીકરો જે 15 દિવસ માટે ભારત આવ્યો હતો તે 3 દિવસમાં જતો રહ્યો હતો અને હવે તેને ખબર નહોતી કે તે પાછો આવશે કે નહીં. અને તેને શંકા હતી કે આ છોકરી આ બધા પાછળનું કારણ છે. આમ તો તે પહેલેથી જ ગરીબોથી ચીડાયેલી હતી. તે ઉપર એક છોકરી તેની વહુ બની ગઈ, તેથી તે તેને વધુ નફરત કરતી હતી. તે છતાં તે તેને એવી રીતે જોઈ રહી હતી કે જાણે તે તેને જીવતી ખાઈ જશે. આ ફક્ત અજયજીને કારણે ચૂપ હતી, નહીતર તે તેને ઘરમાં પ્રવેશવા દેત નહીં. તે શુભાંગીને નોકરના ક્વાર્ટરમાં રાખત. બીજા દિવસે જ્યારે શુભાંગી કોલેજથી બહાર આવી ત્યારે સાગર કારમાં બેઠો હતો. સાગરને જોઈને તે ગભરાઈ ગઈ કે તે મને લેવા કેમ આવ્યો છે, પણ તેને ઘરે જવાનું હોવાથી કારમાં બેસવું પડ્યું. પાછળનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરતી વખતે સાગરે આગળની સીટ તરફ ઈશારો કરીને દરવાજો ખોલ્યો. તો તેને સાગરની બારી પાસે આવીને કહ્યું, સાગર ભાઈ, હું પાછળની સીટ પર બેસું છું. તેને કહ્યું, હું તારો ભાઈ નથી તો ફરીથી એ શબ્દ ના બોલતી. અને બીજું, હું તારો ડ્રાઈવર પણ નથી, તો આગળ આવીને બેસ. મારે તારી સાથે કંઈક વાત કરવી છે. તે ખૂબ જ ગભરાઈ ગઈ. તેને ખબર નહોતી કે તે શું વાત કરવા માંગે છે. તેને તે દિવસની તે ક્ષણ યાદ આવી જ્યારે તેણે આટલી હિંમતથી તેનો હાથ પકડી લીધો હતો. આ વિચારથી તેને એક વિચિત્ર અસ્વસ્થતા અનુભવાઈ, પણ તે કંઈ કરી શકી નહીં. તે શાંતિથી બેઠી, કારણ કે તેને ઘરનો રસ્તો પણ ખબર નહોતી. શુભાંગીએ તેની બેગ વચ્ચે મૂકી અને બારી પાસે બેઠી હતી. જ્યારે સાગરે તેને આ રીતે જોઈ ત્યારે તેણે કહ્યું, સીધી બેસ. તું બારીની આટલી નજીક કેમ બેઠી છે? જો તને ચોટી રહેવાનો આટલો શોખ છે તો મને ચોટી જાને. ચોક્કસ તને કંઈક ફાયદો તો થશે. શુભાંગીએ પૂછ્યું, તમે શું કહી રહ્યા છો? અને પ્લીઝ થોડી ઝડપથી ગાડી ચલાવો, મારે ઘરે જવું છે. સાગરે પૂછ્યું, તને શું ઉતાવળ છે? જો, હું તે રાત્રે તને ટેરેસ પર કંઈક કહેવાનો હતો, પણ તે મને અવગણ્યો. ગઈકાલે મેં તને ઉપર આવવાનો ઈશારો કર્યો. હું લાંબા સમય સુધી તારી રાહ જોતો રહ્યો, પણ તું ન આવી. હવે જો તું મારી વાત નહીં સાંભળે તો તું ખૂબ મુશ્કેલીમાં મુકાઈ જઈશ. ઠીક છે? જે કંઈ થયું, પણ હવે મારી વાત ધ્યાનથી સાંભળ. આજે રાત્રે તારા રૂમનો દરવાજો બંધ ન કરતી, તેને ખુલ્લો રાખજે. હું આવીશ, મારું કામ કરીશ, શાંતિથી તારા રૂમની બહાર નીકળી જઈશ. કોઈને ખબર પણ નહીં પડે. જ્યારે તે વાત કરી રહ્યો હતો ત્યારે તે કાર ચલાવી રહ્યો હતો અને તેની સાથે ખુલ્લેઆમ વાત કરી રહ્યો હતો. કાર રોકાતા શુભાંગી કારમાંથી બહાર નીકળીને તરત જ ભાગી ગઈ. તેનું હૃદય ડરથી ધડકતું હતું. ઘરે પહોંચતાની સાથે તે સીધી તેના રૂમમાં દોડી ગઈ. તેને તાળું મારી દીધું અને રડવા લાગી. તેને સમજાતું નહોતું શું કરવું. આ માણસ તેને બરબાદ કરવા માટે તૈયાર હતો. તે ફક્ત આ જ વિચારી રહી હતી. તેને ખાતરી નહોતી કે તેણે અજયને બધું કહેવું કે નહીં. તે રાત્રે તે સૂઈ રહી હતી ત્યારે તેને લાગ્યું કે કોઈએ તેને દરવાજો ખખડાવ્યો. તે સાંભળીને તેનો જીવ લગભગ ચાલ્યો ગયો, પરંતુ પછી તેણે શાંતિથી પોતાને ધાબળામાં લપેટી લીધી અને આંખો બંધ કરી દીધી. પરંતુ થોડા સમય પછી એવું લાગ્યું કે રૂમમાં કંઈક ચાલી રહ્યું છે. બારી ખુલ્લી. તે ગભરાઈ ગઈ. તેને દરવાજો બંધ કરી દીધો, પણ તેને ખબર પડી નહીં અને ગમે તેમ બારીઓ બગલાની પાછળની બાજુ ખુલતી હતી, જ્યાં નોકરોના ક્વાર્ટર હતા. કોઈએ ક્યારેય તે બારી ખોલવાની હિંમત કરી નહોતી. બીજી ક્ષણે કોઈ તેના રૂમમાં આવ્યું અને શુભાંગીનું હૃદય ધબક્યું. તેણે સાગરનો અવાજ સાંભળ્યો. મેં તને કહ્યું હતું કે દરવાજો બંધ ન કર. તને શું લાગે છે, જો તું દરવાજો બંધ કરીશ તો શું હું તારી પાસે પહોંચી શકીશ નહીં? તે અચાનક બેઠી થઈ ગઈ. પોતાનો દુપટ્ટો પોતાની આસપાસ વીંટાળીને બોલી, ભગવાન ખાતર અહીંથી નીકળી જાઓ.
હું એવી છોકરી નથી. પણ સાગરે તેની અવગણના કરી. ખિસ્સામાંથી સિગરેટ કાઢી અને સળગાવી. પણ હું તો એ જ પ્રકારનો માણસ છું. તને ખબર છે, હું આ બંગલામાં ઘણી બધી નોકરાણીઓને આ રીતે ખુશ કરું છું. હું તેમને પૈસા પણ આપું છું. તેને આંખ મારતા કહ્યું. તેણીએ કહ્યું, હું તારી બહેન જેવી છું. કૃપા કરીને આવું ના કરો. ભગવાનની ખાતર કૃપા કરીને ચાલ્યા જાઓ. પણ સાગરના શબ્દોથી તે ગભરાઈ ગઈ. તેને કહ્યું, ચાલ શાબાશ, મને ખુશ કર, હું તને ખુશ કરીશ. મને ખબર છે કે તું આ જ ક્ષણ માટે તડપી રહી છે, પણ તું તે કહેવાથી ડરે છે. ડર નહીં, એ બધો ડર તારા મનમાંથી કાઢી નાખ. ઉપરાંત હું તને જેટલા પૈસા માંગશે તેટલા આપીશ. શુભાંગીએ કહ્યું, હવે જો તમે નહીં જાઓ તો હું ચીસો પાડીશ. અને તે સાચે બૂમ પાડવા લાગી, મદદ, મદદ. સાંભળીને ગભરાયેલો સાગર તેની તરફથી હટી ગયો, પણ તે ઝડપથી દરવાજા તરફ દોડી ગઈ. જોરથી બૂમ પાડી, મદદ, કોઈ છે મદદ. સાગર એકદમ ગભરાયેલો અચાનક બારીમાંથી બહાર દોડી ગયો. શુભાંગીએ ઝડપથી બારી બંધ કરી પછી દરવાજો ખોલ્યો તો આરાધના તેની સામે જ ઊભી હતી. તેને પૂછ્યું, શું થયું? તું આટલો અવાજ કેમ કરી રહી છો? શુભાંગી તેને શું કહી શકે? તેથી તેને કહ્યું કે મને લાગ્યું કે કોઈ મારા રૂમમાં છે, તેથી હું ડરી ગઈ હતી. બસ. સાગર લોનમાં પ્રવેશ્યો. તેણે પૂછ્યું, આ મદદનો અવાજ શું છે? આરાધનાએ જવાબ આપ્યો, મને ખબર નથી. આને લાગે છે કોઈ ચોર તેના રૂમમાં ઘૂસી ગયો છે. સાગરે કહ્યું, હું તપાસ કરું છું. પછી તે રૂમમાં ગયો, બધું તોડફોડ કરવા લાગ્યો. પછી બહાર આવીને કહ્યું, અહીં તો કંઈ નથી. આ છોકરી જૂઠું બોલી રહી છે. તે રાત્રે જાણી જોઈને અમને હેરાન કરી રહી છે. આરાધનાએ ગુસ્સામાં જવાબ આપ્યો, સારું, છોડ. મને કે તું આ સમયે ક્યાં હતો? તો તેને કહ્યું, મારો એક મિત્ર મને મળવા આવ્યો હતો. હું હમણાં જ પાછો આવ્યો છું. બહાર સાગરનો અવાજ સંભળાતો હતો. તે જૂઠું બોલ્યો હતો. શુભાંગીએ દરવાજો બંધ કરીને તાળું મારી દીધું. પણ બહાર સાગરે આરાધનાને પૂછ્યું, તમે આ છોકરીને કેમ ઉછેરી રહ્યા છો? તમારે તેને નોકરના ક્વાર્ટરમાં સુવડાવવી જોઈએ. તો આરાધનાજીએ જવાબ આપ્યો, જો તે મારા પર હોત તો હું પણ એવું જ કરત. પણ તમે જાણો છો કે તમારા દાદા, તેમણે આ છોકરીને અમારી વહુ બનાવવાનું સ્વપ્ન જોયું હતું. મને ખબર નથી કે આ વૃદ્ધ માણસ ક્યારે મળશે. તે પછી જ હું આ છોકરીને તેની જગ્યા બતાવીશ. પણ અંદર બેઠેલી શુભાંગીએ તેમની વાતચીત સાંભળી અને રડી પડી. બીજા દિવસે સાગરે તેને ટેરેસ પર પક્ષીઓ સાથે વાતો કરતી જોઈ. તેથી તેણે તેના મોંમાં રાખેલી સિગરેટ તેના હાથ પર દબાવી દીધી અને તેને ગુસ્સાથી દબાવીને તેની બાંય બાળી નાખી. સરકતી સિગરેટ તેની નરમ નાજુક ત્વચામાં ઊંડે સુધી ખૂંચી ગઈ, જેનાથી શુભાંગી તડપવા લાગી. તેને પૂછ્યું, તમે આ શું કરી રહ્યા છો? તમે માણસ છો કે પ્રાણી? તે હવે રડી રહી હતી. તેનું લોહી પહેલેથી જ વહી રહ્યું હતું. સરગવાની પીડા અસહ્ય હતી. તેને કહ્યું, આ તો એક પ્રદર્શન છે. જો તું ફરીથી જુસ્સો પાડવાનો પ્રયાસ કરશે ને તો યાદ રાખ, હું તારા આખા શરીરને આવા ડાઘથી ભરી નાખીશ. અને કોઈ મને પૂછશે પણ નહીં. અને જો તે દાદાને કંઈ કહેવાનો પ્રયાસ કર્યો ને તો તેમને કંઈ કહેવાનો પ્રયાસ કર. તે દિવસ આ ઘરમાં તારો છેલ્લો દિવસ હશે. તું ક્યાં જઈશ? અહીં તને બચાવવા માટે કોઈ નથી. અને તારા પોતાના પતિએ તને છોડી દીધી છે. તો તું અમારી પાસેથી શું અપેક્ષા રાખીશ? હું તારા પર ઉપકાર કરી રહી છું. તારી લાગણીઓ શાંત રહેશે અને તું આ ઘરમાં રહી શકશે. નહીતર હું જઈશ અને ડ્રાઈવરથી લઈને માળી સુધીના કોઈ પણ નોકર સાથે તારું અપમાન કરીશ. અને દાદાજી જે તને આદર સાથે અહીં લાવ્યા તે જ તને ધક્કો મારીને બહાર કાઢી મૂકશે. આ સાંભળીને શુભાંગી ખૂબ જ ભાંગી પડી. તે ગભરાઈ ગઈ
અને પછી ઝડપથી નીચે ગઈ. તે તેના રૂમમાં ગઈ અને પોતાને મળેલી ગંભીર પીડાથી રડવા લાગી. હવે તેને સમજાયું કે પતિ વગર અને આદર વગર સ્ત્રી સુરક્ષિત કે સન્માન અનુભવતી નથી, પરંતુ તેના બદલે તે પોતાની ઇજ્જત માટે ડરતી રહે છે. સાગરનો પોતાની ઈચ્છાઓ પૂરી કરવાનો આગ્રહ વધુ ને વધુ મજબૂત થતો ગયો. જ્યારે પણ તે ના પાડતી ત્યારે તે વિવિધ બહાનાઓ બનાવીને રસોડામાં ઘૂસી જતો. તેની કમર, ગળા કે હાથ પર સરકતી સિગારેટ મૂકતો, જેનાથી તે પીડામાં રહેતી, પણ કંઈ બોલી શકતી નહીં. તેણે બધું એટલું ગુપ્ત રીતે કર્યું કે કોઈનું ધ્યાન ન જાય, કારણ કે તે ઈચ્છતો હતો કે શુભાંગી તેનું મોં બંધ રાખે અને તેની વાતો સ્વીકારે. એક દિવસ અજયજીની તબિયત બગડી ગઈ. તેને છાતીમાં ભારે દુખાવો થયો. ગમે તેમ તે હૃદયના દર્દી હતા. હોસ્પિટલ જતા રસ્તામાં જ તેનું મૃત્યુ થઈ ગયું. અને શુભાંગી ખરેખર તે દિવસે ખૂબ રડી પડી. તે જાણતી હતી કે તેના જીવનમાં કઈ મુશ્કેલીઓનો સામનો હવે થવાનો છે, પરંતુ પછી દાદાના મૃત્યુ સમયે અનિકેતને આવું જ પડ્યું. જે છોકરીને તે પ્રેમ કરતો હતો તે તેને છોડીને ચાલી ગઈ હતી, કારણ કે તેને બીજો ધનવાન માણસ મળી ગયો હતો. અનિકેત તૂટેલા હૃદય સાથે પાછો ફર્યો. દાદાના અંતિમ સંસ્કાર સમયે તેને શુભાંગીને દાદાને પકડીને ખૂબ રડતી જોઈ હતી, પણ તે સમજી શક્યો નહીં કે આ છોકરી છે કોણ જે ખૂબ રડતી હતી. છોકરી ખૂબ જ નિર્દોષ અને સુંદર હતી, લગભગ 18 કે 19 વર્ષની. તેને લાગ્યું કે તે કોઈ નોકરાણી હશે, કારણ કે દાદા તેમના નોકરો સાથે ઘણા સારા હતા. બધા તેને દાદાજી જ કહેતા હતા. તે પણ રડતી હતી દાદાજી કહીને. બીજી બાજુ શુભાંગીએ પહેલા ક્યારેય અનિકેતને જોયો નહોતો. તેને ક્યારેય તેનો ફોટો જોવાની પણ તક પણ મળી નહોતી. અને શુભાંગીને ખબર નહોતી કે દાદાજીના મૃત્યુ પછી અનિકેત પાછો આવ્યો છે. ગમે તેમ દાદાજીના અંતિમ સંસ્કાર થઈ ગયા. શુભાંગી તેના રૂમમાં રડતી બેઠી હતી. મહેમાનોના ચાલ્યા ગયા પછી આરાધનાજી તેના રૂમમાં આવી. તેણીએ કહ્યું, જે માણસે તને આ ઘરમાં રાખી હતી તે તો હવે ચાલ્યો ગયો છે, તો હવે અમને તને તારી જગ્યાએ બેસાડવી પડશે. ઉઠ અને અહીંથી ચાલી જા. તેણીએ રડતા પૂછ્યું, હું ક્યાં જાઉં? શુભાંગીને લાગ્યું કે આરાધનાજી તેને ઘરમાંથી કાઢી મૂકશે. તેણીએ કહ્યું, જા અને નોકર પાટણમાં રહે, અને હવેથી તું ત્યાં જ રહેશે અને નાના મોટા ઘરના કામ તું કરશે. તેણીએ તેના કબાટમાંથી તેના કપડાં, પુસ્તકો, બેગ લીધા અને બહાર આવી. નોકરાણીએ તેને તેના ક્વાર્ટરમાં સ્થાન બતાવ્યું, જ્યાં તેણીએ તેના કપડાં કબાટમાં મૂક્યા હતા. તે એક નાનો ઓરડો હતો, જેમાં એક પલંગ હતો, એક નાનું ટેબલ અને ખુરશી હતી. તેણે તેની બેગ ટેબલ પર મૂકી. તે વિચારતી હતી કે હવે જીવનમાં તેને બીજી કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તેને ખબર નહોતી કે તે પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકશે કે નહીં. ગમે તે હોય, તે દિવસ પસાર થઈ ગયો હતો. તેણીએ નાના ઘરકામ કરવાનું શરૂ કરી દીધું હતું. એક દિવસ અનિકેતની નજર તેના પર પડી જ ગઈ, અને તેને લાગ્યું કે ખરેખર તે ફક્ત એક નોકરાણી જ છે, પણ તે ખૂબ જ સુંદર છે તે તેને માનવું પડ્યું. પણ તેણે હજુ સુધી પણ તેની પત્નીને ક્યાંય જોઈ નહોતી, જેના સાથે તેના દાદાએ તેને બળજબરીથી બાંધી હતી. અને પછી તેણે આરાધનાજીને પૂછ્યું કે મમ્મી, તે છોકરી પાછી ચાલી ગઈ? આરાધનાએ પૂછ્યું, કઈ છોકરી? તો અનિકેતે જવાબ આપ્યો, જેની સાથે મારા દાદાએ લગ્ન કરાવ્યા હતા. તે તેમના એક મિત્રની પૌત્રી હતી ને. આરાધનાએ આશ્ચર્યથી તેની તરફ જોયું. કેમ, તે તેને ક્યારેય જોઈ નથી? અનિકેતે જવાબ આપ્યો, ના, તે દિવસે તે ઘૂંઘટમાં હતી. મારા થોડા શબ્દો બોલ્યા પછી દરવાજામાંથી નીકળી ગઈ. મેં તેને જોઈ નહોતી. આ સાંભળીને આરાધનાએ રાહતનો શ્વાસ લીધો. તે બોલી, હા, તે છોકરી તમારા ગયાના થોડા દિવસો પછી જ ચાલી ગઈ. તે
તેનું કોઈ છોકરા સાથે અફેર હતું. અનિકેતે ફરી આ વાત પૂછી નહીં. એક સવારે અનિકેત ટ્રેક સૂટ પહેરીને જોગિંગ માટે નીકળ્યું અને યુનિફોર્મમાં તે છોકરીને ચોકીદાર સાથે વાત કરતી જોઈ. તેને કહ્યું, અંકલજી, કૃપા કરીને મને કહો કે આ રસ્તા પરથી કઈ બસ મારી કોલેજ જાય છે? ચોકીદારે કહ્યું, દીકરા, મને કેવી રીતે ખબર પડશે કે તમારી કોલેજ ક્યાં છે? એટલામાં અનિકેત તેમની તરફ ચાલતો આવ્યો. તેને કહ્યું, અંકલ, તો તમે તેને કોલેજમાં કેમ છોડી દેતા નથી? હમણાં અહીં કોઈ સુરક્ષાની જરૂર નથી. ચોકીદારે કહ્યું, હા, હું તેને છોડી દઈશ. ત્યારે અનિકેતને લાગ્યું કે તે કદાચ ચોકીદારની દીકરી હશે. ચોકીદાર તેને મુખ્ય રસ્તા પર લઈ ગયો. પછી તેને કોઈને પૂછ્યું કે કઈ બસ ગર્લ્સ કોલેજ જાય છે. પછી ચોકીદારે શુભાંગીને તેની બસમાં બેસાડી અને પરત ફરવાનું ભાડું પણ આપ્યું, કારણ કે તેને ખબર હતી કે તે આ પરિવારની વહુ છે અને પરિવાર તેની સાથે કેવું વર્તન કરે છે. શુભાંગી કોલેજ તો ચાલી ગઈ, પણ પાછા ફરતી વખતે તે કઈ બસમાં જવું તે સમજી શકી નહીં. તેથી તે ગભરાઈને બસ સ્ટોપ પર ઊભી રહી. ત્યારે જ વરસાદ શરૂ થઈ ગયો. તે ભીંજાઈ ગઈ હતી, રડી રહી હતી. તેને શું કરવું, ક્યાં જવું? બરાબર સંજોગોએ અનિકેત તેની કારમાંથી ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. શુભાંગીને જોઈને તે તેની પાસે ઊભો રહ્યો. શુભાંગી અનિકેતથી ગભરાઈ ગઈ, કારણ કે તેને ખબર નહોતી કે તે કોણ છે. તેને ફક્ત એટલી ખબર હતી કે કોઈ મહેમાન આવ્યો છે. અનિકેતે બારી નીચે કરીને કીધું, કારમાં બેસો, હું પણ ઘરે જ જઈ રહ્યો છું. તેણીએ કહ્યું, ના, હું કોઈની સાથે જવા નથી માંગતી. મને બસમાં બેસાડી દો. મને બસનું નામ ખબર નથી. તેણે કહ્યું, ગાડીમાં બેસો, હું તમને છોડી દઈશ અને હું ગમે તેમ ઘરે જાઉં છું. પણ ગમે તે હોય, તે પાછળની સીટ પર બેઠી ખૂબ જ ગભરાયેલી દેખાતી હતી. અનિકેત તેને ઘરે લાવ્યો ત્યારે તેની માં લોનમાં ઊભી હતી. શુભાંગીને કારમાંથી ઉતરતી જોઈને તે તેના પર બૂમ પાડવા લાગી. તું ક્યાં ગાયબ થઈ ગઈ હતી? અને કોલેજ જતા પહેલા તું કોને પૂછીને ગઈ હતી? આ સાંભળીને અનિકેતને થોડું આશ્ચર્ય થયું, કારણ કે તેના પિતા ચોકીદાર જ્યારે તે કોલેજ ગઈ ત્યારે ચૂપ રહ્યા, તો તેની પોતાની માં કેમ બૂમ પાડી રહી હતી? અનિકેત, તું તેને તારી સાથે કેમ લાવ્યો? તેની માએ પૂછ્યું. મમ્મી, હું આકસ્મિક રીતે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. મેં તેને બસ સ્ટોપ પર જોઈ. તે પણ ઘરે આવવાની હતી. શું થયું મમ્મી? તેને કહ્યું, કંઈ નહીં, તું અંદર જા. અનિકેત અંદર જવા લાગ્યો ત્યારે તેની માએ શુભાંગીનો કાન પકડીને એટલો જોરથી મચકોડ્યો કે તે વેદનામાં ડૂબી ગઈ. અનિકેત અંદર ગયો. તેને ઘરકામમાં દખલ કરવામાં કોઈ રસ નહોતો. હવે તેને જોયું કે તેની માં સતત આ છોકરી પર બૂમો પાડતી હતી, પણ તેને ખબર નથી કે તેણીને કામ કેવી રીતે કરવું. તે ખબર નહોતી કે શું બીજું કંઈ હતું. ગમે તે હોય, અનિકેતે તેના પિતાની ઓફિસમાં જવાનું શરૂ કરી દીધું. પણ કોઈ કારણોસર તેને શુભાંગીનો વાંક નહોતો લાગતો. તે ઘરની સંભાળ રાખતી, તેથી તેણે કંઈ કહ્યું નહીં. પણ એક દિવસ વકીલે બધાના માથા પર બોમ્બ ફેંકી દીધો. આમ તો રવિવારનો દિવસ હતો અને બધા ઘરે હતા. બપોરનો સમય હતો જ્યારે વકીલ અચાનક આવ્યા. વકીલને જોઈને ઘરમાં બધા સ્મિતથી ચમકી ઉઠ્યા. તેઓ જાણતા હતા કે હવે તેઓ તેમના દાદા દ્વારા છોડવામાં આવેલી મિલકતનો ભાગ મળી જશે. વકીલે કહ્યું, અજય મિશ્રાએ પોતાનું વસિયતનામું લખાવ્યું હતું અને પછીથી વાંચવાનું મને વચન આપ્યું હતું. તે હું તમારા ઘરના બધાની સામે વાંચીશ. તેથી જ તો હું તમારા ઘરે આવ્યો છું. હવે ઘરે શુભાંગી સિવાય બધા બેઠા હતા. અનિકેતને ખબર પણ નહોતી કે તેણે જે સ્ત્રી સાથે લગ્ન કર્યા તે શુભાંગી જ હતી. વકીલે પૂછ્યું, બધા હાજર છે? આરાધનાએ જવાબ આપ્યો, હા, બધા હાજર છે. વકીલે, કૃપા કરીને કહો કે હવે તમારે કોનું કામ છે?
તેને પૂછ્યું, આ શુભાંગી કોણ છે? સાંભળીને આરાધનાના કપાળે કરટલીઓ પડી ગઈ. અને કાર્તિકે પૂછ્યું, વકીલ, તેનું શું કામ છે? અમે બધા તો અજય મિશ્રાના બાળકો છીએ. તેને કહ્યું, તે કદાચ તમારા પુત્રની પત્ની છે અને વસિયતનામામાં લખેલા મુજબ શુભાંગીની હાજરી એકદમ જરૂરી છે. આ સાંભળીને અનિકેત થોડો આશ્ચર્યચકિત થયો. તેને કહ્યું, તે છોકરી તો કદાચ. તે બીજું કંઈ બોલે તે પહેલા આરાધનાએ તેને ચૂપ કરી દીધો. બોલી, જા રાની, શુભાંગીને લાવ. પણ અનિકેત આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે તેની માએ તો પહેલા કહ્યું હતું કે તે ઘરે નથી, તે કોઈની સાથે ભાગી ગઈ છે. થોડી વાર પછી શુભાંગી રસોડામાંથી લાઉન્જમાં આવી, તેના દુપટ્ટાથી હાથ લૂછતી. વકીલે નાક પરથી ચશ્મા ઉપાડ્યા અને તેને માથાથી પગ સુધી ધ્યાનથી જોઈ. પછી તેને કહ્યું, આ શુભાંગી છે? આરાધનાજીએ કહ્યું, હા, આ શુભાંગી છે. અનિકેત પણ ચોંકી ગયો. જ્યારે વકીલે તેનો સરળ દેખાવ જોયો ત્યારે તેને કહ્યું, બેસો, શ્રીમતી અનિકેત મિશ્રા. શુભાંગી ખૂબ જ ગભરાઈ ગઈ અને આરાધનાજી તરફ જોવા લાગી, જેમના કપાળ પર જોતા જ કરટલીઓ પડી જતી હતી. અને તેણે કહ્યું, ખુરશી પર બેસો. તે વકીલની સામે મૂકેલી ખુરશી પર બેઠી. અનિકેત તો આંખો ઝબકાવ્યા વિના તેની તરફ જોઈ રહ્યો હતો. વકીલે કહ્યું, અજય સાહેબે પોતાનું બયાન આપી દીધું છે કે મેં આખી મિલકત આ છોકરીને ટ્રાન્સફર કરી દીધી છે. આ સાંભળીને હાજર બધા સદબદ થઈ ગયા. કાર્તિકેત સાહેબે તો જોરથી બૂમ પાડી, પપ્પાજી આવું કેવી રીતે કરી શક્યા? બધા ચોંકી ગયા. વકીલે આગળ કહ્યું કે જ્યાં સુધી આ છોકરી ઈચ્છે નહીં, તે પોતાની મિલકત કોઈને ટ્રાન્સફર કરી શકતી નથી, તેના પતિને પણ નહીં. જ્યાં સુધી તે સહી ન કરે ત્યાં સુધી તમે બેંકમાંથી પૈસા ઉપાડી શકતા નથી કે કોઈ બીજું તેનો ઉપયોગ કરી શકતું નથી. અને જો કોઈ આ છોકરીને કોઈ પણ રીતે દબાણ કરવાનો પ્રયાસ કરે છે તો તેના પરિણામો ભયંકર હોઈ શકે છે. જો તે ઈચ્છે તો તે તમને બધાને બહાર પણ કાઢી શકે છે, કારણ કે તે માલિક છે. વધુમાં આ છોકરી આ બંગલાની પણ માલિક છે, જેમાં તમે બધા હાલમાં બેઠા છો. આ સાંભળીને બધા સદબદ થઈ ગયા. પછી વકીલે કહ્યું, શુભાંગી, કહો, શું તમે આ ઘરમાં ખુશ છો કે શું તમને અહીં કોઈ સમસ્યા છે? શુભાંગીએ કોઈ જવાબ ન આપ્યો. પછી વકીલે પૂછ્યું, અનિકેત કોણ છે? અનિકેત પણ દેખાયો. તે અત્યાર સુધીની પરિસ્થિતિથી ચોંકી ગયો અને ખૂબ જ વ્યથિત હતો. વકીલે કહ્યું, તમારા દાદાની વસિયત મુજબ તમારી પત્ની તમારી સાથે તમારા રૂમમાં રહેશે. બીજું, તમે તેની સાથે કોઈ અન્યાય નહીં કરો. અને જો આ છોકરી તમારા બાળકની માં બને તો આ સમસ્યાનો ઉકેલ આવી જશે. અને જો તે નહીં બને તો જ્યાં સુધી તે તમારા બાળકની માં ન બને ત્યાં સુધી તમે તેની સંમતિ વિના એક પૈસો પણ વાપરી શકતા નથી. વકીલે પછી કહ્યું, તમે આ છોકરીના પતિ છો, તેથી આ ઘરમાં તેને ઇજ્જત આપવાની જવાબદારી તમારી છે. જુઓ, આ છોકરીના દેખાવ પરથી મને નથી લાગતું કે આ ઘરમાં તેની સાથે સારો વ્યવહાર થઈ રહ્યો છે. આરાધનાએ કહ્યું, ના ના, એવું નથી. હકીકતમાં મને રસોડાનું કામ ખૂબ સરસ છે અને તમે જાણો છો કે નવા કપડાં પહેરીને રસોડાના કામ કરવામાં આવતા નથી. અને અનિકેતને બીજા કોઈ દ્વારા રાંધેલું ભોજન ખાવાનું પસંદ નથી. તે ફક્ત તેની પત્નીને હાથનું જ ભોજન ખાય છે. આ પહેલી વાર હતું જ્યારે અનિકેતને ખબર પડી કે તે તેની પત્ની છે, નહીતર તે તેને નોકરાણી તરીકે વિચારી રહ્યો હતો. વકીલે કહ્યું, તો પણ હું ઘણી વખત આવીને જોઈશ કે આ છોકરી આ ઘરમાં ખરેખર ખુશ છે કે નહીં. હું કોઈને ખબર ન પડે તેમ આવીશ. અને જ્યારે મને ખાતરી થશે કે આ છોકરી આ ઘરમાં ખુશ છે, બધું બરાબર છે, તે તેના પતિ સાથે ખુશ છે, ત્યારે જ તે સહી કર્યા પછી તમને પૈસા મળશે.
હમણાં માટે વસિયતનામા મુજબ 2 મહિના સુધી કોઈને પૈસા મળશે નહીં. આ સાંભળીને બધાના મોં આશ્ચર્યથી છલકાઈ ગયા. બધું અજયજીના ખાતામાં જ હતું. દીકરાઓના ખાતામાં પણ થોડી રકમ હતી જેનો ઉપયોગ તેઓ તેમના માટે કરતા, પણ પોત્રોના ખાતામાં તો તેમની પત્નીઓની ખરીદીને મજાથી કંઈ બચ્યું જ નહોતું. અને કાર્તિકના ખાતામાં ફક્ત 4-5 લાખ રૂપિયા હતા. હવે વકીલ ચાલ્યા ગયા. આરાધનાજીએ કહ્યું, મને તો પહેલેથી જ ખબર હતી કે તમારા પિતા અમને કોઈ પ્રકારની મુશ્કેલીમાં મૂકીને દેશે. અમને લાગ્યું કે જ્યારે તેઓ મૃત્યુ પામશે ત્યારે અમે આ છોકરીને તેની જગ્યાએ મૂકી દેશે. પરંતુ તમારા પિતાએ જે કંઈ કર્યું તે કંઈ સારું નથી કર્યું. કાર્તિક સાહેબ પણ માથું હાથમાં લઈને બેઠા હતા. પૂછતા હતા કે આપણે 2 મહિના કેવી રીતે રહેશું? આ છોકરી સાથે સારું વર્તન કરો. જો તેના મોઢામાંથી એક પણ શબ્દ નીકળશે ને તો આપણે બરબાદ થઈ જશું. આપણે 2 ઘર થઈ જશું. ગુસ્સાથી ભરેલી આરાધનાજી તેના રૂમમાં ચાલી ગઈ. સાગર અને તેની પત્ની, ગગન અને તેની પત્ની પણ તેમના રૂમમાં ચાલ્યા ગયા. આખો હોલ ખાલી હતો. ફક્ત શુભાંગી ખુરશી પર બેઠી હતી અને અનિકેત તેની સામે જોઈ રહ્યો હતો. દાદાજીએ તેને પણ આવી મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકી દીધી હતી. તે હમણાં માટે તેને પોતાની પત્ની તરીકે સ્વીકારવા તૈયાર નહોતો. પછી આ બાળક. અનિકેત તેના રૂમમાં ગયો, પણ તે પણ સૂઈ શક્યો નહીં, કારણ કે તેની માએ તેને ખોટું બોલ્યું હતું. તેના દાદાએ બધું તે છોકરીને કેમ ટ્રાન્સફર કર્યું અને તેને શા માટે શરત મૂકી હતી કે તે અનિકેતના બાળકની મા બને. અનિકેતનું ખાતું પણ ખાલી હતું, કારણ કે તેના દાદાના જ બધાના ખાતામાં પૈસા મોકલતા. ગમે તે હોય, તેને સૂવામાં પણ મુશ્કેલી પડી. નાસ્તામાં બધા પોતાના માથા પર હાથ રાખીને બેઠા હતા. તેઓએ કહ્યું, હવે બધું તારા હાથમાં છે અનિકેત. અનિકેતે ચાનો કપ હોઠ પર ઉચકવાનું શરૂ જ કર્યું હતું કે તે તેની માના શબ્દો સાંભળ્યા અને તેને પાછો મૂકી દીધો. તમે શું કહેવા માંગો છો? મારા હાથમાં શું? તેને કહ્યું, આ છોકરીને તારી સાથે રાખ. તેને તારા રૂમમાં રાખ અને શક્ય તેટલી વહેલી તકે તારા બાળકથી તેને ગર્ભવતી બનાવવાનો પ્રયાસ કર. અને તે પછી તેની પાસેથી દરેક વસ્તુ પર નિયંત્રણ મેળવી લે. પછી જો તમે ઈચ્છો તો તમે તેને બહાર કાઢી શકો છો. અમને કોઈ વાંધો નહીં હોય. અનિકેતે કહ્યું, મમ્મી, હું આ મુશ્કેલી સહન કરી શકતો નથી. બાળક હોવું તમારા માટે હમણાં નાની વાત હોઈ શકે છે, પણ મારા માટે નહીં. જ્યારે તે છોકરી મારા બાળકથી ગર્ભવતી થાય તો હું તેને કેવી રીતે છોડી શકું? આરાધનાએ કહ્યું, તેને હમણાં માટે તો તારા રૂમમાં રાખ. જો તમે તેને ત્યાં રાખા છો તો બાકીનું બધું જાતે જ સંભાળી લઈશ. અનિકેતે નાસ્તો છોડી દીધો, ઊભો થયો. ઓછામાં ઓછું હું આ નહીં કરું. કાર્તિકે તો ગુસ્સામાં કહ્યું, શું તું પાગલ છો અનિકેત? જો 1 મહિનામાં તે વકીલ અચાનક ગમે ત્યારે આવી શકે છે. તેને કેટલાક સારા કપડાં આપીને તારા રૂમમાં રાખવું સારું. તે ગમે ત્યારે આવી શકે છે. છોકરીએ તમારા રૂમમાંથી બહાર નીકળવું જોઈએ. પણ અનિકેત ઉઠીને લોનમાંથી બહાર નીકળી ગયો. તેના વિચારો ફરી ઓફિસ તરફ ફરવા લાગ્યા. પણ પછી તેને વિચાર આવ્યો કે શું તેની પાસે આ સિવાય બીજો કોઈ રસ્તો છે? તે રાત્રે જ્યારે તે રાત્રિ ભોજન પછી તેના રૂમમાં પાછો ફર્યો ત્યારે શુભાંગી પહેલેથી જ તેના રૂમમાં બેઠી હતી. ડરથી તેની આંગળીઓ હલાવી રહી હતી. અનિકેતે દરવાજો બંધ કરી દીધો. તે ઝડપથી પલંગ પરથી ઊભી થઈ અને ઊભી રહી ગઈ. હું અહીં આવવા માંગતી નહોતી, તેણીએ કહ્યું, પણ તમારી માએ મને કહ્યું હતું. પણ હું પાછી જાઉં છું. હું મારા ક્વાર્ટરમાં જઈને સૂઈ જઈશ. તે ખૂબ જ ગભરાઈ ગઈ. અનિકેતે કંઈ કહ્યું નહીં. તે આવીને તેની બાજુમાં ઊભો રહ્યો. તેણે માથાથી પગ સુધી તેની તપાસ કરી.
તેના કપડામાંથી પરસેવા અને રસોડાના મસાલાની ગંધ આવતી હતી અને તે સ્વચ્છતાનો ખૂબ શોખીન હતો. તેથી તેને એક ડગલું પાછળ હટીને કહ્યું, તમે તમારો દેખાવ જોયો? પહેલાં સ્નાન કરવા જાઓ, અને જો તમારી પાસે સ્વચ્છ કપડાં હોય તો પહેરો. શું સમસ્યા છે યાર, બાળક હોવું પણ મહત્વપૂર્ણ છે, તે બડબડ્યો. આ સાંભળીને શુભાંગી ચોક્કસ ચોંકી ગઈ. તેણીએ કહ્યું, ના, મને એવું કંઈ નથી જોતું. પ્લીઝ મને સ્પર્શ પણ ના કરતા. અનિકેતે કહ્યું, મારું મીટર પહેલેથી જ ખરાબ થઈ ગયું છે. જો તું વધારે બડબડાટ કરીશ ને તો યાદ રાખજે કે હું તારી સાથે શું કરું છું. પછી તે કબાટ પાસે ગયો, તેને ખોલ્યો. ત્યાં ફક્ત તેના કપડાં હતા. હવે તેણે તેણીને ટ્રાઉઝર અને શર્ટની જોડી આપી. તેને કહ્યું, જાઓ, સારી રીતે સ્નાન કરો અને આ પહેરો. શુભાંગીએ તેના હાથમાંથી અનિકેતનું ટ્રાઉઝર અને શર્ટ લીધું, પણ તેના હાથ ખૂબ ધ્રુજી રહ્યા હતા. પછી તે બાથરૂમમાં પાછી ગઈ. સ્નાન કરતી વખતે પણ તે ખૂબ રડી રહી હતી. સિગારેટના ઘા હજુ પણ તેના હાથ પર હતા. તે વિચારી રહી હતી, ખબર નથી કે આ માણસ હવે મારા પર શું ક્રૂરતા લાવશે. તે ખૂબ જ ગભરાઈ ગઈ, ડરી ગઈ. સ્નાન કર્યા પછી તે અનિકેતનું ટ્રાઉઝર અને શર્ટ પહેરીને બહાર આવી. તેના લાંબા જાડા ભીના વાળ જોઈને અનિકેતે નજીકના ડ્રેસિંગ ટેબલમાંથી સ્પ્રેની બોટલ લીધી અને શુભાંગી પર છાંટવાનું શરૂ કરી દીધું. તો તે ઘણા પગલા પાછળ હટી ગઈ, પરંતુ તેને તેના પર અડધાથી વધુ બોટલ છાંટી દીધી. આખો ઓરડો સુગંધથી ભરાઈ ગયો, પણ તે હજુ પણ માનસિક રીતે પોતાને તૈયાર કરી શક્યો નહીં. તેની પાસે કેવી રીતે જઈ શકે? થોડા સમય માટે અનિકેતે આંખો બંધ કરી અને આ સંબંધ માટે પોતાને તૈયાર કર્યો. અને ભલે તેને મજબૂર કરવામાં આવ્યું હતું, પણ શુભાંગી ગર્ભવતી ન થાય ત્યાં સુધી તેને આ કરવાનું જ હતું. ગમે તે હોય, તે હજુ પણ તેના ઓફિસના કપડામાં હતો. નજીક આવતાની સાથે જ તેને તેના હોઠ પર દબાવી દીધા. શુભાંગી એક ડગલું પાછળ હટી ગઈ અને માથું નામાં હલાવ્યું. તો અનિકેત ગુસ્સે થઈ ગયો. તે પહેલેથી જ તેના પર બળજબરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તેનું પાછળ હટવું અને સાથ ન આપવાનો ઇનકાર તેને વધુ ગુસ્સે કરતો હતો. અનિકેતે કહ્યું, જો તે આ રીતે દૂર રહેવાનો અને મારા માટે સમસ્યા ઊભી કરવાનો પ્રયાસ કર્યો ને તો આજે હું તારી સાથે જે પણ કરું છું તેથી વધુ સારું છે કે તું તારા મોંમાં રૂમાલ રાખ, નહીં તો આજે રૂમની બહાર બધા તારો અવાજ સાંભળશે. આ સાંભળીને શુભાંગીનો જીવ તેના ગળામાં અટવાઈ ગયો. અનિકેતે તેની ટાઈ કાઢી નાખી. શુભાંગી વધુ ડરી ગઈ. શું તમે આ ટાઈથી મારા હાથ બાંધશો? અનિકેતે કોઈ જવાબ ન આપ્યો. તેને તેના પેન્ટનો પટ્ટો ઉતાર્યો અને શુભાંગીએ તેની આંખો બંધ કરી દીધી. પ્લીઝ મને ના મારો, પ્લીઝ, મને બહુ દુખે છે. શુભાંગીની આંખોમાં આંસુ આવી ગયા. અનિકેત ચોંકી ગયો અને બોલ્યો, શું તારો મતલબ છે? હું તને મારીશ? શુભાંગીએ પૂછ્યું. તમે મને આ માટે તો રૂમમાં લાવ્યા હતા ને? આટલું કહીને તે ચૂપ થઈ ગઈ. બીજા હાથથી તેના બીજા હાથને સ્પર્શવા લાગી. અનિકેતે તેની પાસે જઈને કહ્યું, મને બતાવ, તારી બાઈ ઉપર કર. પણ તેણે ગભરાઈને નામાં માથું હલાવ્યું. અનિકેતે કહ્યું, મને બતાવ. આટલું કહેતા તેણે તેની બાઈ ઊંચી કરી નાખી અને તે ચોંકી ગઈ. તેના હાથ પર અસંખ્ય દાઝી ગયેલાના નિશાન હતા, કેટલાક તાજા, કેટલાક સાજા. બીજા દિવસે સવારે જ્યારે તે જાગ્યો ત્યારે તેણે શુભાંગીને ગાઢ ઊંઘમાં સૂતી જોઈ. તેના વાળ છૂટા હતા, ગઈ રાતથી ભીના હતા, પણ તે હવે સુકાઈ ગયા હતા અને એક સુખદ સુગંધ ફેલાવી રહ્યા હતા. હવે તેની અનિચ્છા છતાં અનિકેત તેના વિશે વિચારવા લાગ્યો કે તે એક નિર્દોષ છોકરી હતી, ચૂપચાપ બધાના જુલ્મ અને ક્રૂરતા સહન કરતી હતી. અનિકેત તેના ભાઈ પર ગુસ્સે હતો અને તેના પરિવારના તેના વિશેના વિચારો પર અફસોસ કરતો હતો.
ફક્ત પૈસા મેળવવા માટે આ છોકરી સાથે સંબંધ બાંધવાનો આગ્રહ કરી રહ્યા હતા, જેથી બધું પોતાના નામે કર્યા પછી અનિકેત શુભાંગીને તેના બાળક સાથે ઘરમાંથી કાઢી મૂકે અને તેને ઘરે ઘરે ભટકતી છોડી દે. અનિકેતને હવે તેના દાદાના નિર્ણયથી એટલું ખરાબ લાગતું નહોતું, અને આમ પણ જે છોકરીને તે પ્રેમ કરતો હતો તે થોડા પૈસા માટે તેને છોડીને ચાલી ગઈ હતી. તે તો 2 વર્ષના પ્રેમને ભૂલી ગઈ હતી. ગમે તેમ અનિકેત તેની પાસે આવ્યો, પલંગ પર બેઠો. શુભાંગીના વાળ તેના ચહેરા પર વિખરાયેલા હતા. એક આંગળીથી તેને હળવેથી અને પ્રેમથી તેના વાળ તેના ચહેરા પરથી દૂર કર્યા, અને શુભાંગી તેના સ્પર્શથી ચોંકી ગઈ. અનિકેતને તેની બાજુમાં બેઠેલો જોઈને તે ઝડપથી બેઠી અને તેના વાળને બંધમાં બાંધી દીધા. તેના વાળ ગઈ રાતથી ભીના હતા, જેના કારણે તેણે તેને બાંધ્યા નહોતા. અનિકેતે કહ્યું, ફ્રેશ થઈ જા, પછી આપણે ક્યાંક બહાર જઈશું. તેણીએ કહ્યું, હું તમારી સાથે કેમ જાઉં? જુઓ, તમારે જે જોઈએ છે તે બધું હું તમને સહી કરીને આપી દઈશ, અને મને તમારી પાસેથી કંઈ જોઈતું નથી. તમારા દાદાની મિલકત પર તમારો જ હક છે, મારો નહીં. તમે જ્યાં કહો ત્યાં હું સહી કરીશ, પણ કૃપા કરીને મારી નજીક ના આવો. અને હું તમારું બાળક મારા પેટમાં રાખવા નથી માંગતી, કારણ કે તમારું કામ પૂર્ણ થઈ ગયા પછી તમે મને ઘરમાંથી કાઢી મૂકશો, પણ હું તે નાની જાનને શેરીમાં ક્યાં ભટકાવતી ફરીશ? જુઓ, હું તમને કંઈ નહીં કહું. જો તમે ફરીથી લગ્ન કરવા માંગતા હોય તો કરો. મને ફક્ત એક ક્વાર્ટર આપી દો, એક રૂમ જ્યાં હું સુરક્ષિત રીતે રહી શકું. કોઈ મારા પર ખરાબ નજર ન નાખે. હું ભણવા માંગુ છું. એકવાર હું ભણી લઉં અને નોકરી મેળવી લઉં ને પછી હું તમારું ઘર પણ છોડી દઈશ. મને તમારી પાસેથી કંઈ નથી જોતું, કારણ કે શુભાંગી નહોતી ઈચ્છતી કે તેની નાની જાન તેની સાથે રસ્તાઓ પર ફરે. અનિકેતે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, બસ, હું જે કહું છું તે કર. મને એવી છોકરીઓ પસંદ નથી જે વધારે પ્રશ્નો પૂછે છે. આટલું કહીને અનિકેત રૂમમાંથી બહાર નીકળી ગયો. જ્યારે શુભાંગી ઊંડો શ્વાસ લઈને ફ્રેશ થવા બાથરૂમમાં ગઈ. થોડી વાર પછી તે તેનો હાથ પકડીને તેને બહાર લઈ આવ્યો. બધા હજુ પણ સૂતા હતા. ઘરે બધા સામાન્ય રીતે મોડા ઉઠતા. તે તેને પોતાની ગાડીમાં બેસાડીને મોલમાં લઈ ગયો. વહેલી સવાર હતી, તેથી ઘણી દુકાનો બંધ હતી, પરંતુ થોડા લોકોએ પોતાની દુકાનો ખોલી દીધી હતી. તેને શુભાંગી માટે કપડાં ખરીદ્યા. જ્યારે તે તેને ઘરે પાછો લાવ્યો ત્યારે બધાએ નાસ્તો કરી લીધો હતો. જ્યારે આરાધનાજીએ શુભાંગીને અનિકેત સાથે આવતી જોઈ ત્યારે તેનું કપાળ ખીલી ઉઠ્યું. તેને પૂછ્યું, અનિકેત, તું તેને ક્યાં લઈ ગયો હતો? અનિકેતે કહ્યું, મમ્મી, તેની પાસે પહેરવા માટે કપડાં નથી, તેથી જ હું તેને બજારમાં લઈ ગયો. પછી તેણે શુભાંગી તરફ જોયું, જે ત્યાં ગભરાઈને ઊભી હતી. તેને કહ્યું, જા શુભાંગી, તારા રૂમમાં જા અને આ કપડાં કબાટમાં લટકાવી દે. તે શાંતિથી ચાલી ગઈ. આરાધનાજીએ પૂછ્યું, તારે તેને આટલું લાડ લડાવવાની શું જરૂર છે? પણ અનિકેતે કહ્યું, તો ઠીક છે, હું તેને લાડ નથી લડાવતો. જો વકીલ આવીને પૂછે તો તમે શું જવાબ આપશો? ઠીક છે, મને તેની પરવા નથી. જો વકીલ પૂછે કે શુભાંગી હજુ પણ જૂના કપડાં કેમ પહેરે છે, તો તમે જવાબ આપી દેજો. આ સાંભળીને આરાધનાજીએ કહ્યું, ના ના, તે સાચું કર્યું. પછી તેને કહ્યું, ફક્ત હું જ તેની સાથે સારો વ્યવહાર કરીશ નહીં. તમારે પણ તેના પ્રત્યેનું તમારું વર્તન સુધારવું પડશે, જેમ તમે બીજી વહુઓ સાથે કરો છો. ગમે તે હોય. આરાધનાજી સંમત થઈ ગયા. સાંજે જ્યારે તે ઓફિસથી ઘરે પાછો ફર્યો ત્યારે બધા પોતપોતાના રૂમમાં હતા. લોન્જમાં બધા ફક્ત રાત્રિ ભોજન માટે ભેગા થતા, પણ તે પોતાના રૂમમાં જાય તે પહેલા તેને રસોડામાંથી એક પુરુષનો અવાજ સંભળાયો.
જ્યારે અનિકેત રસોડામાં ગયો ત્યારે સાગર શુભાંગી પાસે ઊભો હતો અને તેને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અનિકેત ગુસ્સે થયો. તેણે મોઢેથી પૂછ્યું, તું અહીં શું કરી રહ્યો છે? અનિકેતનો અવાજ સાંભળીને સાગર ગભરાઈ ગયો. અનિકેતે ઝડપથી તેની પાસે ગયો, ચહેરા પર ગુસ્સા સાથે. તેને શુભાંગીનો હાથ પકડીને તેને પોતાની સાથે ઊભી રાખવા માટે ખેંચી લીધી. પછી તેને સાગરને પૂછ્યું, તું અહીં શું કરી રહ્યો છે? અનિકેતના આગમનથી સાગર એકદમ મૂંઝાઈ ગયો હતો. તેને કહ્યું, હું અહીં નોકરાણીને ચા માટે કહેવા આવ્યો હતો. અનિકેતે ગુસ્સામાં જવાબ આપ્યો, મેં તે જોયું છે. તું શું કરી રહ્યો હતો? તારી હિંમત કેવી રીતે થઈ કે મારી પત્નીની બાજુમાં ઊભો રહે? જો સાગર, હું તારી પત્નીનો ખૂબ આદર કરું છું. આજ સુધી મેં ક્યારેય તારી પત્ની કે ગગનભાઈની પત્ની તરફ જોયું પણ નથી. હું તેમને મારી બહેનો માનું છું. તો જો કોઈ મારી પત્ની પર ખોટી નજર નાખશે ને તો હું ભૂલી જઈશ કે મારો ને તારો સંબંધ શું છે. તો સાવધાન. જો હું તને ફરી ક્યારેય શુભાંગી પાસે જોઉં કે તને અહીં ઊભા રહેવાનો કોઈ અધિકાર નથી, અને રસોડું પુરુષો માટે નહીં, સ્ત્રીઓ માટે છે. અનિકેતે સાગર સાથે ખૂબ જ અભદ્ર રીતે વાત કરી. તેથી સાગર ચોંકી ગયો. તેને અપેક્ષા નહોતી કે અનિકેત તેની સાથે આ રીતે વાત કરશે. તે ઝડપથી ચાલ્યો ગયો. અનિકેતે શુભાંગીને કહ્યું કે જો આ માણસ તને ફરીથી કંઈ કહે ને તો તેના મોઢા પર થપ્પડ મારી દેજે. બાકીનું બધું હું સંભાળી લઈશ. શુભાંગી આશ્ચર્યથી તેની સામે જોયું. પહેલી વાર તેને લાગ્યું કે ખરેખર કોઈ તેની રક્ષા કરવા માટે ત્યાં છે. પછી અનિકેતે કહ્યું, અને તું અહીં શું કરી રહી છે? જ્યારે મારી બે મોટી ભાભીઓ રસોડામાં આવતી નથી, કોઈ કામ કરતી નથી, પાણી પણ હાથે પીતી નથી, તો તું આ ઘરની નોકરાણી નથી. રૂમમાં આવી જા. તારે પણ બીજી નોકરાણીઓને આદેશ આપી દેવો જોઈએ, અને તું અહીં રસોડામાં કામ નહીં કરે. પછી તે તેનો હાથ પકડીને રૂમમાં લઈ ગયો. તેને પૂછ્યું, અને તે આ તારી કેવી હાલત બનાવી રાખી છે? મેં તને આટલા બધા કપડાં કેમ ખરીદીને આપ્યા? જા અને સ્વચ્છ કપડાં પહેર, તૈયાર થા, આપણે બહાર જમવા જઈશું. શુભાંગી આશ્ચર્યથી તેની તરફ જોયું. પછી તેને સ્નાન કર્યું, તૈયાર થઈ ગઈ. તેણીએ તેના વાળ પર કલ્ચ લગાવવાનું શરૂ કર્યું તો અનિકેતે તે ઉતારીને ફેંકી દીધું. પછી તેને કહ્યું, શુભાંગી, તો આ રીતે જ વધુ સારી લાગે છે. પછી તેણે તેનો હાથ પકડીને તેને બધાની સામે બહાર લઈ ગયો. જ્યારે તેઓ હોટલમાં જમવા બેઠા ત્યારે તેણે શુભાંગીની સામે મેનુ કાર્ડ મૂક્યું અને કહ્યું, તું ઓર્ડર કર. શુભાંગીએ અચકાતા કહ્યું, મેં ક્યારેય હોટલમાં ખાધું નથી. તમને જે પસંદ આવે તે ઓર્ડર કરો. પણ અનિકેતે કહ્યું, ના, આજે બધું તું જાતે કરીશ. પછી શુભાંગીએ ઓર્ડર આપ્યો, પણ ખચકાટ સાથે. પછી જ્યારે તે ઘરે પાછા ફર્યા ત્યારે બધા પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા હતા. પણ પોતાના રૂમમાં પ્રવેશતા જ અનિકેતે દરવાજો બંધ કરી દીધો અને શુભાંગીનો હાથ પકડીને તેને ખેંચી લીધી. પછી તેને એકદમ પોતાની છાતી સાથે પકડી લીધી તો તે ગભરાઈ ગઈ. અનિકેતે કહ્યું, તું ખૂબ સુંદર છે. તારા વાળ, હે મારા ભગવાન, મને તારા માટે ખૂબ પાગલ કરી દીધો છે. આટલું કહીને તેણે શુભાંગીને કડક રીતે ગળે લગાવી દીધી. પછી તેણે ધીમે ધીમે તેના હોઠ ચકરી લીધા. પણ શુભાંગી ગભરાઈ ગઈ. તેની છાતી પર હાથ રાખીને શુભાંગીએ તેને પાછળ કરવાનો પ્રયાસ કર્યો. પ્લીઝ, હમણાં મારી સાથે આવું કંઈ ના કરો. પણ અનિકેતે કહ્યું, કેમ નહીં? હું આજે તારી સાથે આવું જ, અને તે બધું જે પતિ કરે છે તે કરવાના મૂળમાં છું. અને તું મારી પત્ની છે, મને તું ગમે છે. હું તારી સાથે બધી મર્યાદાઓ પાર કરવા માંગુ છું. શુભાંગીએ કહ્યું, તમે મારી સાથે આ બધું કરી પછી મન છોડી દેશો? પ્લીઝ,
મને તમારા પ્રેમની આદત ના નાખો. પછી જ્યારે તમે મને છોડી દેશો ને ત્યારે મને ખૂબ દુઃખ થશે. અનિકેતનો હાથ હજુ પણ તેની કમર પર હતો, પણ તે તેના બંને હાથ તેની છાતી પર મૂકીને તે તેની નજીક આવવાથી રોકી રહી હતી. અનિકેત કહેવા લાગ્યો, આમ પણ કોણ તને છોડીને જવા માંગે છે? હું તને ક્યારેય નહીં છોડીશ. અને પછી બીજી ક્ષણે શુભાંગીના બંને હાથ પોતાની છાતીથી દૂર કરીને તેણીને પોતાની નજીક ખેંચી લીધી. પછી પાગલ થઈને તેને તેના હોઠ તેના ગળા પર રાખવાનું શરૂ કર્યું. પછી તેને ખોળામાં લઈને તેને પલંગ પર સુવડાવી દીધી. શુભાંગી સમજી શકતી નહોતી કે તે ખરેખર આટલી નસીબદાર હતી કે પછી અનિકેત તેની સાથે ખોટું બોલી રહ્યો હતો. પણ પછી તેને અનિકેતની વધતી જતી તોફાની હરકત રોકવાની કોશિશ ન કરી શકી. જે રીતે તે તેના પર પોતાનો જુસ્સો રેડી રહ્યો હતો તે રીતે તે પણ તેનામાં ઓગળી રહી હતી. સવારનો સૂર્ય બંને માટે ખુશી લઈને આવ્યો. શુભાંગી શરમાઈ ગઈ હતી. અનિકેતની નજરનો સામનો કરી શકી નહીં. તે ગાઢ નિદ્રામાં હતો, તો પણ તેને જોરથી પકડીને રાખી હતી. ધીમે ધીમે શુભાંગીએ દૂર જવા પ્રયાસ કરવા માટે તેનો હાથ તેની કમર પરથી પાછળ કરી દીધો, પરંતુ અનિકેતે તેના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો. અનિકેતે તેને તેની છાતીની નજીક ખેંચી. પછી તેને કહ્યું, શુભાંગી, તે મારા પર એવો કયો જાદુ કર્યો છે? ગઈ રાતનો નશો હજુ મારા મનમાંથી ગયો નથી. શુભાંગી શરમથી શરમાઈ રહી હતી, પણ તેના હૃદયના ઊંડાણમાં તેને ડર પણ હતો કે અનિકેતનો પ્રેમ ખોટો પણ હોઈ શકે છે. અનિકેતની છાતી પર હાથ રાખીને તે તેની આંગળી વડે તેની છાતી સાથે રમવા લાગી. બોલી, તમે મને ક્યારેય છોડશો તો નહીં ને અનિકેત? અનિકેતે કહ્યું, હું એટલો પાગલ નથી કે તને છોડીને હું મહાપાગલ થઈ જાઉં. આ સાથે તે ફરીથી તેના નાજુક હોઠ પર ઝૂકી ગયો. ધીમે ધીમે તેને ફરીથી તેના પર તેનો પ્રેમ લૂંટાવા લાગ્યો. થોડા સમય પછી જ્યારે તે મુક્ત થતો ત્યારે તે ફરીથી તેને ભેટી પડતો. તે જ બપોરે જ્યારે વકીલ આવ્યા ત્યારે બધા કહેવા લાગ્યા કે શુભાંશી તેના પતિથી ખૂબ ખુશ છે અને બધું તેના નામે કરવા માંગે છે. પરંતુ અનિકેતે કહ્યું કે હું એવું નથી ઈચ્છતો. હું ઈચ્છું છું કે બધું તેના નામે રહે અને હંમેશા તે માલિક રહે. સાંભળીને આરાધનાજી અને પરિવારના બાકીના સભ્યો ચોંકી ગયા. અનિકેતે કહ્યું કે જો દાદાજીએ બધું તેના નામે ટ્રાન્સફર કર્યું હોય તો તેમણે ખૂબ વિચારપૂર્વક જ કર્યું હશે ને. વકીલ પણ હસ્યો અને શુભાંગીના ચહેરા પરની ચમક તેમને કહેતી હતી કે તે તેના પતિ સાથે ખુશ છે. જ્યારે વકીલ ચાલ્યા ગયા ત્યારે આરાધનાજીએ પૂછ્યું, તે શું કહ્યું? અનિકેતે કહ્યું, હું જે કહી રહ્યો છું તે બિલકુલ સાચું છે. આ છોકરી મારી પત્ની છે અને હું તેને ક્યારેય છોડીશ નહીં. હું તેને પ્રેમ કરું છું. મને પૈસા નથી જોતા. આરાધનાજીએ કહ્યું, પણ અમને તો જોઈએ છે ને. અનિકેતે કહ્યું, ઠીક છે, તો જ્યારે મને બાળક થઈ જશે ત્યારે હું કાયદેસર રીતે તમારી બધી મિલકત તમને ટ્રાન્સફર કરી આપીશ. અને મારી પાસે તો અમેરિકામાં સારી નોકરી છે. હું મારી પત્નીને અમેરિકા લઈ જઈશ. સાંભળીને શુભાંગી શાંત થઈ ગઈ. થોડા મહિના પછી તે સાચેને જ ગર્ભવતી બની ગઈ. હવે અનિકેત અને પરિવારના બધા લોકો તેની સંભાળ રાખતા, પણ તેમનો હેતુ પૈસા હતો. અને પછી અનિકેતને દીકરો થતાં જ શુભાંગીએ બધું તેના સાસુ અને સસરાને ટ્રાન્સફર કરી દીધું. અને પછી અનિકેત તેને અમેરિકા લઈ ગયો. ત્યાં તેની ખૂબ સારી નોકરી હતી. હવે તેઓ એકબીજાથી ખૂબ ખુશ હતા. તેમના લગ્નને 2 વર્ષ વીતી ગયા હતા, પરંતુ તેમ છતાં અનિકેતનો પ્રેમ ઓછો થયો નહોતો. તે આવતાની સાથે જ તે તેના દીકરાને ઉપાડતો, તેને પ્રેમ કરતો, પછી રસોડામાં તેના માટે રસોઈ બનાવતી તેની પત્નીના ગાલને પ્રેમથી સ્પર્શ કરતો. જ્યારે શુભાંગી હસતી ને કહેતી, તમે પણ આવતાની સાથે જ શરૂ થઈ જાઓ છો.
પહેલાં મને સ્નાન તો કરી લેવા દો, પછી કહેશો કે મારામાંથી મસાલાની ગંધ આવે છે. આ સાંભળીને અનિકેત હસી પડતો અને બોલતો કે હવે તો આ મસાલાની આ ગંધ પણ અમૃત જેવી લાગે છે. તે એક આદત બની ગઈ છે. ઉપરાંત તું ફક્ત મારા માટે તો પરસેવો પાડે છે. આમ તે બંને એકબીજાના પ્રેમમાં પોતાના જીવનની સફળમાં આગળ વધી રહ્યા હતા. તો મિત્રો, તમને આજની અમારી વાર્તા ગમી હશે. જો તમને તે ગમી હોય તો પ્લીઝ તેને લાઈક કરો. આવી વધુ વાર્તાઓ દરરોજ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ મિત્રો. થેન્ક યુ એન્ડ બાય બાય.